જીવંતિકા વ્રત આ સ્ત્રીઓનું વ્રત છે. શ્રદ્ધાળુ સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જે પહેલો શુક્રવાર આવે તે દિવસથી વ્રત આદરવું. બીજા શુક્રવારથી પણ એ આરંભી શકાય છે. વ્રત કરનારે સવારે પ્રાતકાળે સ્નાન આદિ કાર્યથી પવિત્ર થવું. આ વ્રતમાં પીળા વસ્ત્રો, અલંકારો વગેરેનો ઉપયોગ થાય નહીં. લાલ રંગના વસ્ત્રો પહેરાય તો ઉત્તમ. ત્યારબાદ એક પાટલાને ધોઈ તેના ઉપર કંકુનો સાથિયો કરી દીવો મૂકવો. પછી ત્યાં બેસી પત્ર, પુષ્પ, અક્ષત અને કુમકુમથી જીવંતિકા દેવીનું નામ લઈ પૂજન કરવું. વ્રત કરવાનો સંકલ્પ કરી દેવીની પ્રાર્થના કરવી અને આ વાર્તા સાંભળવી. ઘણા વર્ષો પહેલાં સુશીલ ચંદ્ર નામે એક રાજા થઈ ગયો. તેની રાણી પણ સુશીલ હતી. તેઓ બધી વાતે સુખી હતા, પરંતુ સંતતિ નહોતી. તેથી અંદરખાને તે દુઃખી રહેતા હતા. રાણીને તહેનાતમાં રહેતી દાસીઓમાં એક દાસિયાણીનું કામ કરતી હતી. વળી તે કપટકાળમાં પાવરથી હતી. તેથી એક દિવસ રાણીને સમજાવ્યું કે હું તમને એક યુક્તિ બતાવું છું. તે પ્રમાણે વર્તવાથી તમારું વાજ્યાપણું ટળશે. રાણીએ તે માટે બહુ ખુશી દર્શાવી. એટલે દાસીએ કહ્યું, રાણીબા, તમે પેટે પાટા બાંધીને સગર્ભા હોવાનો ડોળ કરો અને ઉલટી ઉપકા વગેરે કરતા રહેજો. એટલે બધા તમને સગર્ભા છો તે વાત સાચી માનશે. ગામમાં હાલ એક બ્રાહ્મણીને 5મો મહિનો જાય છે ને તે પ્રસૂતિ કરવા હું જવાની છું. પરા 5 માસે તેને બાળક અવતરશે. એટલે તે બાળકને સુવડાવી થઈ છે. તે બાળક અવતર્યું છે તેવું જાહેર કરશું. ખાપ તમે સંતાન પ્રાપ્તિ કરશો તે આ વાત કોઈ જાણશે પણ નહીં. સંતાનની લાલસામાં રાણીએ તે પ્રમાણે વર્તન કર્યું અને થોડા મહિનાઓ પછી બ્રાહ્મણીને જન્મેલો પુત્ર રાણીની ગોદમાં આવીશે. આ કામ પેટે રાણીએ દાયણ દાસીને મોતીની માળા અને સોનામરો આપી. એટલે તે રાજી થઈ ગઈ અને આ વાત જાહેર થશે નહીં તેવું રાણીને વચન આપ્યું. રાણીએ પુત્રને જન્મ આપ્યો તેવું જાહેર થતાં રાજમહેલમાં ને ગામમાં આનંદ થઈ ગયો. રાજાના આનંદની પણ અવધિ ન હતી, પણ ખરી વાત કોઈ જાણતું નહોતું. દાયણે પરસુતા બ્રાહ્મણીને એમ જણાવ્યું કે તેને મુયેલું બાળક અવતર્યું હતું, તેથી તેને દાટી આવી છે. એટલે ત્યાં પણ કોઈને દાસીના કપટની કંઈ ખબર પડી નહીં. જેવું પ્રભુની ઈચ્છા એમ માની વાળી બ્રાહ્મણી બેસી રહ્યા. બ્રાહ્મણનો પુત્ર કુંવર તરીકે રાજમહેલમાં ઉછરવા લાગ્યો ને જોતજોતામાં તે જવાન બની ગયો. તેની જન્મદાતા માતા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા વ્રત કરતી હતી. એટલે રાજકુમાર જ્યાં જાય તેઓ હાજર રહીને તેનું રક્ષણ કરતા હતા. તેનું નામ અભયકુમાર રાખ્યું હતું. તે સાર્થક હતું, કારણ કે જીવંતિકીમાં તેના માથા ઉપર ભય ટાળી દેતા હતા. થોડા સમય બાદ જ્યારે રાજાનું અવસાન થયું ત્યારે અભયકુમારને રાજગાદી પર બેસાડવામાં આવ્યો અને તેણે કુશળતાથી પ્રજાના પ્રેમ સંપાદન કરી દીધો. એવામાં ભાદરવો માસ બેઠો. શ્રાદ્ધ પક્ષ બેસતા અભયકુમાર પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી તીર્થ જવા નીકળ્યો. જ્યારે સાંજ પડી ત્યારે રસ્તામાં એક ગામ આવતા તે ગામને દરવાજે આવેલા એક વણિકના ઘર એટલે તે થાક ખાવા બેઠો. તો ભલા વણિકે તેને ઘરમાં બોલાવ્યો ને તેને સ્નાન કરાવી પછી ભોજન કરાવી ઘરને ઓટલે સૂવાની વ્યવસ્થા કરી આપી. આ વાણિયો એવો કમભાગી હતો કે તેને ત્યાં સંતાન જીવતા નહીં. જન્મેલું બાળક 6 દિવસ જીવે ને 7મે દિવસે મરે. આ વખતે ઘરમાં વાણિયાણીએ સુવાવડ હતી. તે બાળક જન્મ્યાને આજે 6 દિવસ થયા હતા. એટલે ઘરમાં બધાના મને ઊંચા હતા. 7મો દિવસની ચિંતા હતી. અભયકુમાર વણિકના ઘરમાં ઓટલે દરવાજા પાસે સૂતો હતો. મધરાતે વિધાતા દેવી હાથમાં થાળ જન્મેલા બાળકની સઠીના લેખ લખવા આવ્યા, પરંતુ ત્યાં અભયકુમારનું રક્ષણ અને જીવંતિકા દેવી કરી રહ્યા હતા. એટલે જીવંતિકા દેવીએ વિધાતાને રોકવા માટે ત્રિશૂળ આડું કર્યું અને પૂછ્યું, વિધાતા, આમ ક્યાં જાય છે? વિધાતા દેવીએ કહ્યું, આ વણિકના ઘરમાં બાળકનો જન્મ છે,
તેના સઠીના લેખ લખવા જાઉં છું. જીવંતિકા દેવીએ પૂછ્યું, મને કહે કે લેખમાં શું લખીશ? વિધાતા દેવીએ કહ્યું, એનું ભાગ્ય જેવું હોય તેવું જ મારે લખવાનું. સવારે મૃત્યુ પામશે એવું લખવાની છું. આ સાંભળી જીવંતિકાએ કહ્યું, વિધાતા, હું તારી મોટી બહેન છું. વળી જ્યાં મારા પગલાં થતા હોય ત્યાં અંત અમંગલ ન થવા દઉં. મારી વાત માની તું દીર્ઘાયુ લખજે. વિધાતા દેવીએ જીવંતિકા દેવીનું માની રાખી છોકરાના સઠીના લેખમાં દીર્ઘ આયુષ્ય લખ્યું અને ચાલ્યા ગયા. રાત વીતી અને સવાર પડી, પણ છોકરો જીવતો હતો. આથી વણિક અને તેમની પત્નીને હર્ષ થયો. તેઓ એમ સમજ્યા કે રાતમાં જે યાત્રાળુએ ઘરમાં પગલાં કર્યા છે તેથી અશુભ થતું અટકી ગયું છે. તેમણે અભયકુમારને જગાડીને કહ્યું, ભાઈ, તમારા જેવા ભાગશાળીના પગલાંથી આજે મારો પુત્ર જીવતો રહ્યો છે. પ્રભુ તમારું કલ્યાણ કરે. અભયકુમારને પણ એ સાંભળીને આનંદ થયો. પછી વણિકના આગ્રહથી ભોજન લઈને ગયાજી તીર્થે જવા તૈયાર થયો. ત્યારે વણિકે હાથ જોડીને કહ્યું, આવતા વખતે પણ આપ મારે ત્યાં પધારી મારું આંગણું પાવન કરજો. અભયકુમારે ભલે કહી આગળ પ્રયાણ કર્યું. અભયકુમારના સુખરૂપ ગયાજી પહોંચી ગયો. ત્યાં પંડિતોની મદદ લઈ વિધિપૂર્વક પોતાના પિતાના શ્રાદ્ધ ક્રિયા કરીને જ્યાં પિંડ આપવા હાથ લાંબો કર્યો ત્યાં પાણીમાંથી એકને બદલે 2 હાથ અધર થયા. અભયકુમાર આશ્ચર્યમાં પડી ગયા. આમ કેમ? તરત જ તેમણે પંડિતોને એકને બદલે 2 હાથ પ્રગટ થવાનું કારણ પૂછ્યું તો પંડિતો ચૂપ રહ્યા. અભયકુમારે ફરીથી 2 હાથ પ્રગટ થવા વિશે પૂછ્યું તો તેમના જણાવ્યા મુજબ તેમાંથી એક આ સ્ત્રીઓનો અને તે પણ કોઈ દેવીનો હોય તેવું લાગ્યું. અભયકુમાર લગભગ 1 વર્ષ ગયા તીર્થે રોકાયો. પછી જોયેલા 2 હાથ વિશેની શંકા મનમાં રાખી અભયકુમાર પોતાના નગરમાં જવા નીકળી પડ્યો અને આપેલા વચન મુજબ માર્ગમાં પેલા વણિકને ઘેર ગયો. આ વખતે પણ વણિકની પત્નીને 6 દિવસ ઉપર પુત્ર સાંપડ્યો હતો અને વિધાતા સઠીના લેખ લખવા આવવાની હતી. ખરા મોકા ઉપર તેણે આવેલા જોઈ વણિકે તેનો આદર કર્યો અને થોડા દિવસ પોતાને ત્યાં રોકાઈ રહેવાનું કહ્યું. આજે પુત્રનો જન્મનો 6થો દિવસ હતો. વણિકે અભયકુમારને રાત્રિના ઘરના દરવાજા પાસે પથારી કરી આપી. તેમાં તે સૂઈ રહ્યો. જીવંતિકા દેવી અદૃશ્ય રૂપે તેનું રક્ષણ કરી રહ્યા હતા. આજે પણ મધરાતે તે છોકરાના સઠીના લેખ લખવાનો વિધાતા દેવી પધાર્યા હતા. એટલે જીવંતિકા દેવીએ ત્રિશૂળ આડું કરી તેમને રોક્યા તો વિધાતાએ કહ્યું, હું તો છોકરાના સઠીના લેખ લખવા આવીશું, પણ મોટી બહેન, આજે પણ તમને અહીં હાજર જોઈ મને આશ્ચર્ય થાય છે. તેનું કારણ મને કહો. જીવંતિકાએ કહ્યું, નાની બહેન, આજે રાજા સૂતો છે. તેની માતા દર વર્ષે મારું જીવંતિકાનું વ્રત પૂર્ણ કરી શ્રદ્ધાથી કરે છે અને જે મારું વ્રત દર વર્ષે કરે છે તેના બાળકોનું હું દરેક ઠેકાણે રક્ષણ કરું છું. આથી અહીં મારી હાજરી છે. હવે વિધાતા, તું મને એટલું કહે કે આ વખતે તું છોકરાના લેખમાં શું શું લખવાની છે? વિધાતા દેવીએ કહ્યું, તેના લેખ સારા નથી. સવારે તે મૃત્યુ પામશે. મારે તો તેના ભાગ્યમાં હોય તે જ લખવાનું. જીવંતિકા દેવી બોલ્યા, મારી હાજરી હોય ત્યાં હું કોઈનું અશુભ થવા ન દઉં, એટલે આજે પણ દીર્ઘાયુ લખજે. આ બધો વાર્તાલાપ અચાનક જાગી ગયેલ અભયકુમાર સાંભળતો હતો. ઘરમાં જતા પહેલાં વિધાતા દેવીએ જીવંતિકા દેવીને પૂછ્યું, મોટી બહેન, તમારા વ્રતનો મહિમા તો મેં જાણ્યો, પણ વ્રતમાં છે શું કરવાનું? જીવંતિકા દેવી બોલ્યા, સૌભાગ્યવતી સ્ત્રી શુક્રવારે મારું વ્રત કરે, તે વસો ઘરેણાં ન પહેરે, ચોખાના ધોવાણને ઓગળે નહીં, 5 દિવસનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે યા એકટાણું કરે. તેના સંતાનોની રક્ષા કરું છું. હા, પણ તે દીર્ઘાયુ લખવાનું ભૂલતી નહીં. વિધાતા દેવીએ છોકરાના લેખમાં લખ્યું તે દીર્ઘાયુ ભોગવે છે અને સુખ સાહેબીમાં રહે છે.
બીજે દિવસે છોકરો માની ગોદમાં હસતો રમતો તે જોઈ વણક દંપતીને હર્ષ થયો અને તેમના મનમાં થયું કે અશુભ થતું અટકી ગયું છે. સવારે અભય કુમારે જવાની રજા માગી તો વણિકે રોકાઈ જવાનો આગ્રહ કર્યો, પણ તે ન રોકાતા પોતાના નગરમાં મહેલે પહોંચી ગયો. તેણે વણિકના ઘરમાં વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચે થયેલો વાર્તાલાપ બરાબર સાંભળ્યો હતો અને તેમાં પોતાની માતા જીવંતિકા વ્રત કરે છે તે સાંભળ્યું હતું. તેથી તેણે મહેલે આવતાની સાથે જ રાજમાતાને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કરો છો ખરા? રાણીએ કહ્યું, ના બેટા, હજુ સુધી મેં એક પણ વ્રત કર્યું નથી. હા, દેવદર્શને જાઉં છું ખરી. અભય કુમારે વિચાર્યું કે આ જન્મદાતા માં નથી પણ પાલકમાં લાગે છે. તેણે ખરી માતા શોધવા માટે એક યુક્તિ વિચારી. શ્રાવણ મહિનાનો પ્રથમ શુક્રવાર આવતા તેમણે આખા ગામમાં દાંડી પીટાવી કે આજે સાંજે 5 વાગ્યે રાજમહેલના ચોગાનમાં જમણવાર છે, માટે નગરની સ્ત્રીઓએ ખાસ પીળા વસ્ત્રો પહેરી સમયસર જમવા પધારવું. સાંજે બધા જમવા આવવા માંડ્યા. અભય કુમાર પ્રવેશના સ્થળે પાટા ઉપર બેઠો હતો અને ધ્યાન રાખતો હતો કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા. જોતજોતામાં બધી સ્ત્રીઓ રસ્તે પડી ગઈ, પરંતુ પીળા વસ્ત્ર ન પહેરેલી એક પણ સ્ત્રી જોવામાં ન આવી. આથી અભય કુમારે ગામમાં સિપાઈઓ દોડાવ્યા અને જમવા માટે કોઈ બાકી તો નથી રહ્યું ને. કેટલીક વારે એક સિપાઈ ખબર લઈને આવ્યો કે નગરમાંથી માત્ર એક બ્રાહ્મણી જમવા નથી આવી. જમવા ન આવવાનું કારણ પૂછતા તેણે કહ્યું કે હું શ્રાવણ માસના શુક્રવારે જીવંતિકા દેવીનું વ્રત કરું છું અને વ્રતના દિવસે પીળા વસ્ત્ર પહેરતી નથી, એટલે હું જમવા નથી આવી. અભય કુમારને મનમાં થયું કે જરૂર આ બ્રાહ્મણી મારી જન્મદાતા માતા લાગે છે. તેણે સિપાહીને લાલ વસ્ત્રો આપી ફરી ત્યાં મોકલ્યા અને કહ્યું કે તેને માન સહિત પાલખીમાં લઈ આવો. એટલે બ્રાહ્મણી લાલ વસ્ત્ર ધારણ કરી જીવંતિકામાનું નામ લઈ સિપાઈ સાથે નીકળી. જમણવારવાળા સ્થળે પાટ આગળ આવી અને કુંવરને જોતા તેમના માતા તરીકેનું એવું વાત્સલ્ય ઉભરાયું કે તેના થાનમાંથી દૂધની છેડો છૂટીને અભયકુમારના મોંમાં પડી અને અભયકુમાર મારી માં કહેતો ઉઠીને એને ગળે વળગી ગયો. પછી તે બ્રાહ્મણીને જમાડીને મહેલમાં લઈ ગયો અને કહ્યું, માં, તમારે મહેલમાં મારી સાથે જ રહેવાનું છે. તમે મને જન્મ આપનાર માતા છો. આમ કહીને અભયકુમારે તેને વિધાતા દેવી અને જીવંતિકા દેવી વિશે થયેલા વાર્તાલાપની હકીકત કહીને પોતે સમજી ગયાજી શ્રદ્ધા કરવા ગયો ત્યારે જળમાંથી એકને બદલે 2 હાથ દેખાયા હતા. તે પણ કહ્યું. બ્રાહ્મણીને હવે બધો ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી તેના પુત્રને રાણીના ગોદમાં સુવડાવી દીધેલો. કારણ રાણીને સંતતિ નહોતી. ધનની લાલસે દાયણે આ કામ કર્યું હશે, પરંતુ જે થયું તે સારું થયું. જીવંતિકા વ્રતના પ્રતાપ મારા દીકરા મોટા રાજા બન્યા. પછી અભયકુમારે રાજા માતા રાણીને પૂછતા તેમને વાત ખરી કહી. રાણીને પણ આનંદ થયો કે માતા પુત્રનું મિલન થયું હતું. જીવંતિકા વ્રતનો આ પ્રભાવ જાણી નગરની નારીઓ પણ જીવંતિકા વ્રત કરવા તૈયાર થઈ અને રાજમહેલે આવી રાજા અભયકુમારની માતાને પગે પડી કહેવા લાગી, માજી, અમારે પણ કલ્યાણકારી પુત્રનું રક્ષણ કરતા જીવંતિકાનું વ્રત કરવું છે, માટે તેની વિધિ સમજાવો. બ્રાહ્મણીએ કહ્યું, બહેનો, આ તમને સારું સૂઝ્યું. જુઓ, જીવંતિકા દેવીનું વ્રત શ્રાવણ માસમાં શુક્રવારે કરવામાં આવે છે. વ્રતના દિવસે પીળા વસ્ત્રો ઘરેણાં પહેરવા નહીં, ચોખાનું ધોવાણ ઓળવું નહીં. સવારે વહેલા ઉઠી પવિત્ર થઈ જીવંતિકા દેવીના નામનો 5 દિવેટોવાળો દીવો કરવો, પૂજન કરવું. પછી જીવંતિકા દેવીનું ધ્યાન ધરી પ્રાર્થના કરવી કે તે હર હંમેશા પોતાના બાળકોનું રક્ષણ કરે. વ્રત કરનારે પૂજન કર્યા પછી નૈવેદ્યમાં સાકર નાખેલો કંસાર ધરાવવો અને તે ધરાવેલા કંસારનું જ
એકટાણું કરવું. આ વ્રત એકધારું 9 વર્ષ સુધી શ્રાવણ માસના દરેક શુક્રવારે કરવામાં આવે તો તે વધુ સફળ આપે છે. ત્યાર પછી વ્રતનું ઉજવણું કરવું. ઉજવણાને દિવસે એકી સંખ્યામાં બાળકવાળી સૌભાગ્યવતી સ્ત્રીઓએ બાળક સહિત જમાડવી અને તેને લાલ કે ગુલાબી રંગના વસ્ત્રો આપવા. દરેક સ્ત્રી પોતાની શક્તિ પ્રમાણે શુક્રવાર કરે તો ફળ મળે છે. પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકા દેવીનું વ્રત કરનાર સ્ત્રીઓ બાળકનું રક્ષણ માટે હંમેશા જીવંતિકા દેવી વ્રત કરે છે. ત્યારથી નગરની સ્ત્રીઓએ જીવંતિકા દેવીનું વ્રત કરવા માંડ્યું અને સૌનું શ્રેય થયું. હે જીવંતિકા દેવી, તમે જેવા બાળકની વિખૂટી પડેલી બ્રાહ્મણીને ફળ્યા તેવા સર્વે વ્રત કરનારી બહેનોને ફળશે અને તેમના સંતાનોનું રક્ષણ કરજો. જય જીવંતિકા દેવી માત કી જય. આવી સરસ મજાની વાર્તાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા